હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે યુનિટ 2 ઓર્ગેનાઇઝેશનલ સિક્યુરિટીના નેક્સ્ટ ટોપિક વિશે ડિસ્કસ કરીશું. તે છે લોજિકલ એક્સેસ કંટ્રોલ. કે લોજિકલ એક્સેસ કંટ્રોલ કઈ રીતે વર્ક કરે છે. તો લોજિકલ એક્સેસ કંટ્રોલ આર ટૂલ યુઝ ફોર આઇડેન્ટિફિકેશન, ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન એન્ડ એકાઉન્ટેબિલિટી ઇન કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે લોજિકલ એક્સેસ કંટ્રોલની અંદર આઇડેન્ટિફિકેશન, ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન અને એકાઉન્ટેબિલિટી જેવા જે કોમ્પ્યુટરની માહિતી જે હોય મીન્સ કે ઇન્ફોર્મેશન આપે છે તેવા ટૂલ્સનો યુઝ કરે છે. લોજિકલ એક્સેસ કંટ્રોલ ઇન્ફર્સ એક્સેસ કંટ્રોલ મેઝર ફોર સિસ્ટમ, પ્રોગ્રામ, પ્રોસેસ એન્ડ ઇન્ફોર્મેશન. એટલે કે લોજિકલ એક્સેસ કંટ્રોલ છે તે સિસ્ટમમાં મેઝર ફોર સિસ્ટમ, પ્રોગ્રામ્સ, પ્રોસેસ એન્ડ ઇન્ફોર્મેશન જેવા એક્સેસ કંટ્રોલ કરે છે. The controls can be embedded within operating system, application, add-on security packages or database and telecommunication management system. એટલે કે લોજિકલ એક્સેસ કંટ્રોલ છે ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન, એડ-ઓન સિક્યુરિટી પેકેજીસ ઓર ડેટાબેઝ એન્ડ ટેલિકોમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ થ્રુ બી વર્ક થાય છે મીન્સ કે કરે છે. The line between logical access and physical access can be blurred when ફિઝિકલ એક્સેસ ઇઝ કંટ્રોલ બાય સોફ્ટવેર. એટલે કે લોજિકલ એક્સેસ અને ફિઝિકલ એક્સેસની વચ્ચે જ્યારે ફિઝિકલ એક્સેસ કંટ્રોલ સોફ્ટવેર વર્ક કરે છે ત્યારે બંને વચ્ચેની જે લાઇન હોય છે તે બ્લર થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, એન્ટ્રી ટુ અ રૂમ may be controlled by a chip and PIN card and an electronic lock controlled by software. એટલે કે જ્યારે તમે રૂમમાં એન્ટ્રી કરવા માગો છો ત્યારે તમે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ થ્રુ મીન્સ કે હેન્ડલ થતું હોય છે તો એની અંદર તમે ચિપ કે પિન કાર્ડ એન્ટર કરાવો છો ત્યારે જ તમારો રૂમ ઓપન થાય છે અને તમે એની અંદર એન્ટ્રી કરી શકો છો. Only those in the possession of an appropriate card with an appropriate security level and with knowledge of the PIN permitted entry to the room. એટલે કે એપ્રોપ્રિએટ કાર્ડ એન્ડ એપ્રોપ્રિએટ સિક્યુરિટી લેવલમાં જ્યારે પિન પરમિટ આપણે જે કે પિન નાખીએ છીએ ત્યારે તે કરેક્ટ બતાવે છે ત્યારે જ તમને રૂમમાં મીન્સ કે એન્ટ્રી કરવાની પરમિશન મળી શકે છે. On sweeping the card into a card reader and entering the card PIN, the user security level is checked against a security database and compared to the security level required to enter the room. એટલે કે પ્રમાણપત્ર અધિકૃત કરવા જાળવણી માટે વિવિધ પદ્ધતિઓ જેવી કે એ પાસવર્ડ પ્રોટોકોલ, ડિવાઇસ પ્રોટોકોલ અને સોફ્ટવેર એપ્લિકેશન, ફાયરવોલ અથવા અન્ય સિસ્ટમો જે મીન્સ કે હેકર દ્વારા મીન્સ કે જે હેક કરી શકે છે. On sweeping the card into a card reader and entering the correct PIN, the user security level is checked against a security database and compared to the security level required to enter the room. એટલે કે જ્યારે તમે કાર્ડ સ્વીપ કરો છો ત્યારે એ કાર્ડ છે એ ઓટોમેટિકલી મીન્સ કે જે એ સોફ્ટવેર હોય છે તે રીડ અને શું કરે છે કે રીડર એન્ડ એન્ટરિંગ ધ કરેક્ટ પિન. એટલે કે તે રીડ કરે છે કે જે તમે પિન નાખેલો છે તે રાઈટ છે યા રોંગ. જો રાઈટ હોય તો જ તમને મીન્સ કે ઇટ રિક્વાયર્ડ ટુ એન્ટર ધ રૂમ મીન્સ કે જો એ રાઈટ હોય તો જ તમને મીન્સ કે એન્ટર થવા માટે રૂમમાં પરમિશન મળે છે. ઇફ ધ યુઝર મીટ ધ સિક્યુરિટી રિક્વાયરમેન્ટ એન્ટ્રી ઇઝ પરમિટેડ. એટલે કે યુઝર મીટ ધ સિક્યુરિટી રિક્વાયરમેન્ટ એટલે સિક્યુરિટીની જે રિક્વાયરમેન્ટ હોય છે તે યુઝર થ્રુ મીન્સ કે મળે છે અને એન્ટ્રી ધ પરમિટેડ. એટલે કે ત્યારે જ મીન્સ કે રૂમમાં એન્ટ્રી કરવાની પરમિશન મળે છે. Having logical access control centrally in software allow users physical access permission to be rapid, embedded or revoked.
Logical control, also called logical access control, and technical controls protect data and the system, network and environment them protect them. એટલે કે નિયંત્રણો અને ટેકનિકલ નિયંત્રણ જેવા કે ડેટા અને સિસ્ટમો, નેટવર્ક અને વાતાવરણ જે તમને સુરક્ષિત કરે છે અને તેને એક્સેસ પણ કહેવામાં આવે છે, તે જે થાય છે તે બધું જ મીન્સ કે શું કરે છે કે લોજિકલ એક્સેસ કંટ્રોલ દ્વારા મીન્સ કે મૂવમેન્ટ થાય છે. In order to authenticate authorization or maintain accountability, a variety of methodology are used such as password protocols, device coupled with protocols and software encryption, firewall or other system that can detect intruders and maintain security, reduce vulnerabilities and protect the data and system from threats. એટલે કે પ્રમાણપત્ર અધિકૃત કરવા અથવા જાળવણી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ, જેમ કે પાસવર્ડ પ્રોટોકોલ, ડિવાઇસ પ્રોટોકોલ અને સોફ્ટવેર એન્ક્રિપ્શન, ફાયરવોલ અથવા અન્ય સિસ્ટમો કે જે હેકરો શોધી શકે છે અને સુરક્ષા જાળવી શકે છે અને નબળાઈઓ ઘટાડી શકે છે અને ડેટાને સુરક્ષિત કરી શકે છે અને સિસ્ટમોને તે સિસ્ટમને મીન્સ કે શું છે કે થ્રેટ કરી શકે છે. બાયોમેટ્રિક્સ, વાય વી યુઝ બાયોમેટ્રિક સિક્યુરિટી સિસ્ટમ, કે આપણે બાયોમેટ્રિક સિક્યુરિટીનો યુઝ શા માટે કરીએ છીએ? તો each person has a set of unique characteristics that can be used for authentication. Biometric use these unique characteristics for authentication. એટલે કે તેનો ઉપયોગ પ્રમાણીકરણ માટે થઈ શકે છે. બાયોમેટ્રિક્સ આ યુનિક ઓથેન્ટિકેશન માટે અનન્ય લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે અને દરેક વ્યક્તિમાં અનન્ય લાક્ષણિકતાઓનો સમૂહ હોય છે. ટુડેઝ બાયોમેટ્રિક સિસ્ટમ એક્ઝામિન રિટાઇન પેટર્ન, ઇરેઝર પેટર્ન, ફિંગરપ્રિન્ટ્સ, હેન્ડપ્રિન્ટ્સ, વોઇસ પ્રિન્ટ્સ, કી સ્ટ્રોક પેટર્ન એક્સેટ્રા ફોર ઓથેન્ટિકેશન. એટલે કે આઈરિસ પેટર્ન, ફિંગરપ્રિન્ટ્સ, હેન્ડપ્રિન્ટ્સ, વોઇસ પેટર્ન, કી સ્ટ્રોક પેટર્ન વગેરેની તપાસ કરે છે અને આજની બાયોમેટ્રિક સિસ્ટમ પ્રમાણિત માટે રેટિના પેટર્ન યુઝ કરે છે. But most of the biometric devices which are available on the market only retina pattern, iris pattern, fingerprint and handprint system are probably classified as biometric system. Other are most classified as behavioral system. પરંતુ મોટા ભાગના બાયોમેટ્રિક ડિવાઇસ જે બજારમાં ઉપલબ્ધ છે તે ફક્ત રેટિના પેટર્ન છે, આઈરિસ પેટર્ન, ફિંગરપ્રિન્ટ અને હેન્ડપ્રિન્ટ સિસ્ટમોને બાયોમેટ્રિક સિસ્ટમ તરીકે યોગ્ય રીતે મીન્સ કે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનન્ય તમે જે વર્તણૂક સિસ્ટમ તરીકે વધારે મીન્સ કે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. અને બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સામાન્ય રીતે તમારી પાસેથી અનન્ય લાક્ષણિકતાઓને પ્રાપ્ત કરીને કામ કરે છે, જેમ કે હેન્ડપ્રિન્ટ, રેટિના પેટર્ન વગેરે. બાયોમેટ્રિક સિસ્ટમ પછી તેની તુલના સિસ્ટમમાં સંગ્રહિત નમૂનાના ડેટા સાથે કરે છે. Biometric identification system normally work by obtaining unique characteristics from you like a handprint, a retina pattern, etc. The biometric system then compare that to the specimen data stored in the system. એટલે કે જ્યારે અન્ય પ્રકારની ઓથેન્ટિકેશન પદ્ધતિઓની તુલના કરવામાં આવે ત્યારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વધુ સારી હોય છે, પરંતુ વપરાશકર્તાઓ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા અચકાતા હોય છે. Biometric authentication is much better when compared with the other type of authentication method, but users are reluctant in using biometric authentication. For example, many users feel that retina scanner biometric authentication system may cause loss of their vision. False positive and false negative are a serious problem with biometric authentication. એટલે કે ઘણા વપરાશકર્તાઓને લાગે છે કે રેટિના સ્કેનર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ તેમની દ્રષ્ટિને ખોટ આપી શકે છે, એટલે કે દ્રષ્ટિ છીનવી શકે છે અને ખોટી હકારાત્મક અને ખોટી નકારાત્મક બાયોમેટ્રિક પ્રમાણીકરણ સાથેની ગંભીર સમસ્યા સૂચવે છે.
નેક્સ્ટ આવે છે ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ આર યુઝ ઇન ફોરેન્સિક એન્ડ આઇડેન્ટિફિકેશન ફોર લોંગ ટાઈમ ફિંગરપ્રિન્ટ ટુ ઇચ ઇન્ડિવિઝ્યુઅલ યા યુનિક. ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ફોરેન્સિક અને ઓળખવામાં લાંબા સમય માટે થાય છે, જે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ અનન્ય હોય છે. ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક સિસ્ટમ એક્ઝામિનિંગ ધ યુનિક કેરેક્ટરિસ્ટિક ઓફ યોર ફિંગરપ્રિન્ટ્સ એન્ડ યુઝ ડેટ ઇન્ફોર્મેશન ટુ ડિટરમાઇન વિથ વોટ એવર ઓર નોટ યુ શુડ બી અલાઉ એક્સેસ. એટલે કે ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક સિસ્ટમો તમારી ફિંગરપ્રિન્ટની વિશિષ્ટ લાક્ષણિકતાનું પરીક્ષણ કરે છે અને તે માહિતીનો ઉપયોગ તમને અલાઉ એક્સેસની મંજૂરી આપવી જોઈએ કે નહીં તે નિર્ધારિત કરવા માટે કરે છે. સમ સ્માર્ટફોન લાઇક ધ એપલ iPhone 5s even have sensor to capture our fingerprints and thus we are the only people who can unlock our phone. એટલે કે ફિંગરપ્રિન્ટમાં iPhone S5 જેવા કેટલાક સ્માર્ટફોનમાં પણ તમારી ફિંગરપ્રિન્ટ કેપ્ચર કરવા માટેના સેન્સર હોય છે અને આમ ખાતરી આપી શકે છે યાર